नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोऽग्नि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः कृपावनिदाता આનંદ જ્ઞાન છે એને માનતો નથી અને શરીર જે હું છું એ માને છે. આ બે જળ જાણ મારે જુદો છતાં એનાથી જુદી ચીજ છે એને પોતાની માને છે. આ મૂર્ખા એનાથી છે એમ કે છે બહિર આત્મા ચાલો શબ્દ છે. બહિર એટલે કે ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા શરીર વાણી મનથી ભિન્ન છે અને એ કર્મથી પણ જુદો છે. અંદર ખરેખર તો આ દયાદાન વ્રત ભક્તિ કામ ક્રોધના ભાવ થાય એ પણ એક વિકલ્પને આતુરતાના વિકારી ભાવ છે. એનાથી ભગવાન આત્મા અંદર જુદી ચીજ છે. સમજાણું કાંઈ એ આત્માનું આવું સ્વરૂપ છે એમ કોઈ દી એને જાણ્યું માન્યો એ છે કે બહિરાત્મા નર નારકાદી પર્યાય. નર એટલે મનુષ્ય, નારકી એટલે નીચે ગતિ છે. નારકી માંસ ને દારૂ ને ધ્રમ છે એ મરીને નરકે જાય છે. નીચે નર્ક યોની છે, ત્યાં અનંત વાર ઉદ્યો છે. પોતે ચીજ શું છે એના ભાન વિના સમ્યક દર્શન વિના કહો કે સમ્યક દર્શનમાં એનો વિષય જે પૂર્ણાનંદ પ્રભુ એની અસ્થિના ભાન વિના એની હયાતીના ભાન વિના એને આ શરીરને પોતાનું માની. કારણ કે છે તો ચીજ ખરી, જે રીતે છે એ રીતે ખ્યાલમાં ન આવી ત્યારે જે એમાં નથી એ ચીજ હું છું એવું પોતાનું અસ્તિત્વ ત્યાં સુકાય. ન્યાય સમજાય છે કાંઈ? પોતી આત્મા તો અનંત આનંદ અનંત જ્ઞાન છે. આવો અમે તમારા ચિત્ર મોકલો એનું કહેવાય આ દેહમાં રહેલું તત્વ જેને ચૈતન્ય કહીએ, જીવ કહીએ, આત્મા કહીએ, એ તો અનંત આનંદ ને અનંત શક્તિ વીર્યની ને જ્ઞાનથી ભરેલો પદાર્થ છે. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છે. જ્ઞાનનો આનંદ ને જ્ઞાનનું સુખ એથી ભરેલો એ આત્મતત્વ છે. એની જેને અનાદિથી ખબર નથી એ આ શરીરથી હું એમ એ માને છે. શરીર નિરોગી તો હું નિરોગી, શરીર રોગી તો હું રોગી. હું નથી કઈ પૈસા થયા 5-25 લાખ તો હું પૈસા વાળો. નિર્ધન હોય ત્યારે ક્યારે હું તો નિર્ધન. એ બધી અજ્ઞાન દશા માનેલી ભ્રમણાની વાત છે. સમજાય છે કાંઈ? એ છે કે નર નારકી, નર નાનો મનુષ્ય આ બે છે જળ છે. આ તો માટી છે, આ કઈ આત્મા નથી. એમ નર્કનું શરીર છે, નારકીનું એ જળ છે. એમ સ્વર્ગનું દેવ છે એ પણ શરીર જળ છે. અને ત્રિયંત તો દેખાય છે, હાથી ઘોડા શરીર છે તો માટી જળ છે. પણ પોતાનું હોવા પણ જે રીતે છે એ રીતે સત્તાના સ્વીકારમાં આવ્યો નહીં. એટલે પોતાનું હોવા પણ ત્યાં તો માનવું પડે ને. ન્યાય સમજાય છે.
જે રીતે અને જે સ્વરૂપે ભગવાન આત્મા, આ પોતે આત્મા ભગવાન, ભગવાન થઈ જાય ભગવાન મળી રહ્યા, એ જે રીતે આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અતિન્દ્રિય સુખના ભંડારથી ભરેલો પ્રભુ છે. સાંભળ્યું ન હોય, સમજાણું કાંઈ? એવા 87 હોવા પણ જે રીતે આત્મા છે તે રીતના અજ્ઞાનને લઈને આ હું છું એમ ન માનતા શરીર, વાણીની ક્રિયા, આ હાલું છું, બોલું છું, એ બધી મારી ક્રિયા છે એમ અજ્ઞાની માને. સમજાણું કાંઈ? હા, એ તો 19 શ્લોકમાં આવે છે ને, હવામાં સજાઈ ગયું. શરીર જે ઉપદેશ ચાલે છે ભગવાનનો ધર્મ છે, અને જે વિકલ્પ પૂછો છે વિરાગ છે. એ છે કે જે કોઈ પ્રાણી ઉપદેશમાં હું પરને ઉપદેશું છું, એ હું છું. કેમ કે વાણી છે જળ છે, વાણી તો જળ અવાજ છે, આ ક્યાં થઈ શકશે? અને અંદર વિકલ્પ પૂછો છે રાગ, એ વિકાર ભાવ છે, એટલે આત્માનો સ્વભાવ નથી. એ વિકાર અને ઉપદેશની ક્રિયા હું એ કરું છું. સમજાય? ઘણી વાત કરવાની, આ તો બીજી વાત છે. અનાદિ કાળથી તીર્થંકર પરમેશ્વર વિતરાગ જ્ઞાની પ્રભુ એ જે આત્મા કયો એમને ખબર નથી. એથી નર નારકાદી પર્યાયોને પોતાની સાચી અવસ્થા માને છે. આ કથા નથી કે આ શબ્દોમાં કેટલું ભરેલું છે. સમજાણું કાંઈ? પ્રભુ ચૈતન દ્રવ્યનો સ્વભાવ કે છે હમણાં, એને ભૂલીને અનાદિ અજ્ઞાનીઓ દેવ હો, નારકી હો, ઢોર હો, શેઠિયા હો, સમજો પછી એ બધા અજ્ઞાની અનાદિથી આમ માની રહ્યા છે કે શરીરથી હું છું. વિદેશમાં પિતા બાજુ તો કઉ પાગલ વિકલ્પને વાણી હું છું, કોઈ મિથ્યાત્મનું પાગલ પણ છે. સમજાણું કાંઈ? પણ મિથ્યાત્મનું પાગલ પણ ન હોય, વસ્તુનું ભાન હોય તો ચૈતન છતાં ઉપદેશનો વિકલ્પ જે ઉઠે છે કે એ ચારિત્ર દોષનો પાગલ પણ છે. આ તો મિથ્યાત્મનું પાગલ પણ અત્યારે ભણવે છે. સમજાય છે કાંઈ? દેવળમાં ચૈતન ભગવાન ભીમ તત્વ પડ્યું છે, જેનામાં પુનને પાપના વિકલ્પને રાગની લાગણી પણ તેમાં નથી. એવું ચૈતન બિંબ થવું છે અંદર. એની જેને ખબર્યું નથી એ શરીરાદિની દશાને પોતાની અવસ્થામાં ને હું જવાન છું, હું વૃદ્ધ થઈ ગયો, હું બાળ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, બહુ કામમાં છું. એનું હોવાપણું તો ચૈતન ભગવાન અનંત આનંદનું સંપન્ન છે. એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ છે. એ સિદ્ધ ભગવાન થયા ક્યાંથી થયા? એ દેશાથી બહારથી આવે છે? અંદરમાં આત્માના સ્વભાવમાં પૂર્ણાનંદ અને પૂર્ણ શુદ્ધતા પડી છે. એનો અંતરમાં ભાન કરીને એકાગ્ર થઈને એ સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ વસ્તુમાં છે, એમાંથી આવે છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે, જે એમાં છે એમાંથી આવે છે. એને એમ ન જાણતો
આ શરીરની અવસ્થા, રાગની અવસ્થા, એવાઓ હું છું, એ બધો બ્રહ્મને જ્ઞાન છે. એને પરમાત્મા બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ ચાર ગતિમાં રખડવાના ભાવ વાવો છે. હા સમજાણું કાંઈ ભૂલભાઈ હું ઘરમાં બધા 6 છોકરા, પૈસા કરોડો રૂપિયા અનુભવ થઈ ગયો તો બધા. હા 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 હું તું કોણ છો ભાઈ તને ખબર નથી. તારી જાતને તે થાજ પાડ્યા વિના જે તારામાં નથી એવી કદાચ આ શરીર, વાણી, મન, પુણ્ય, પાપના ભાવ એ તારી જાતના નહીં. બરોબર. હા એ તો ભીન જાતની ચીજ છે ભગવાન. એને હું આ શરીર મારું, શરીરથી કામ કરું, 24 કલાક શ્રમ લઉં છું ધંધામાં, દેહનું બરાબર સદુપયોગ કરું જળનો. અરે ભગવાન એ શરીર જળ છે, એનો ઉપયોગ તું શું કરશે? હા એ શરીરની ક્રિયા હું કરી શકું છું, એ શરીરની અવસ્થા જ હું છું. એમ અજ્ઞાની અનાદિથી માની રાખ્યું. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તેનાથી ભિન્ન છે. બે આ માટીની અવસ્થાઓ એનાથી પ્રભુ અંદર આત્માની વાસ્તવિક ચીજ તો આનાથી જુદી છે. સમજાવું કાંઈ? ઘીનો ઘડો હોય, ઘડો એની ઘડાથી ઘી તો જુદી ચીજ છે કે બે છે. એમાં માટીનો ઘડો પ્રભુ ચૈતન સ્વરૂપે આનંદ કંદ છે. એ ચીજ આ દેહના ઘડાથી ભિન્ન છે અંદર. એને સાંભળવાની ગરજ ક્યાં પડતી? મરી ગયો ના દીકરાઓ. વાસ્તવિક ચૈતનના ભાન વિના 84ના અવતારમાં રખડતો રજળતો કોઈ ક્યાંય શરણ નથી. જ્યાં શરણ છે તેને ઓળખતો નથી. એ છે આત્મા વાસ્તવિક સ્વરૂપે તેનાથી દેહની ક્રિયા, હાલનું ચાલનું બોલમાં બધું તેનાથી તો જુદો છે. તો જડ છે, કર્મ ઉપાધિથી રહી છે. ભગવાન સ્વરૂપે અંદર છે. એ જળ કર્મ છે એ તો એનામાં અભાવ છે. આ આંગળીમાં આ આંગળીનો અભાવ છે. આ આંગળીમાં આ આંગળીનો અભાવ છે. આ આંગળીમાં આંગળીનો ભાવ છે. એમ આત્મા આત્માના ભાવે છે. એ કર્મના ભાવથી રહી છે. બરોબર. કેમ છે માણસના ધર્મ કરો તો શું ધર્મ કોણ કરે? ધર્મ કેમ થાય? સમજાણું કાંઈ? કે છે કર્મ ઉપાધિથી રહી ચૈતન દો શુદ્ધ. પાણીનો કળશો હોય છે, એ કળશાથી પાણી પીતો દિન છે. જે કળશો ને પાણી એ છે એમ ચૈતન રસ આત્મા, સમજણનો પિંડ પ્રભુ ચૈતન રસ આત્મા અને આ દેહના રજકણોથી તો તદ્દન ભિન્ન છે. મોહનજી ક્યારે ભિન્ન છે? અત્યારે. એ તો બે છૂટે, બે ભીન છે એ છૂટો પડી મળે જાય છે. તો મરવા વાતો બે છૂટવા હે તો જાઓ. પણ એ છે દેહ ને આત્મા એ છે ત્યારે. અને તેથી કે છે મરતા પણ એ જીવ જો શરીર જો એમ કે છે પાછો થયો પાછો બીજા અવતાર દર્શન મળીને. અરે જાતને જાણ્યા વિના આ જળની જાતને પોતાની માની એનો અહંકાર કરી જે કર્મની ઉપાધિથી રહી પ્રભુ અંદર છે. હા શુદ્ધ છે, પવિત્ર છે.
આત્મા તો આનંદ સ્વરૂપ છે, જ્ઞાનની મૂર્તિ છે, પવિત્રતાનો પિંડ છે, એ શુદ્ધ છે. પુણ્યને પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિનો ભાવ પુણ્ય એ અશુદ્ધ છે. હિંસા જોખમ ચોરી વિષય ભોગ એનો જે ભાવ છે પાપ રૂપી અશુદ્ધતા છે. દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ પુણ્ય રૂપી અશુદ્ધતા છે. બે અશુદ્ધતાથી પ્રભુ ભિન્ન છે. ધંધા આદિમાં તો કઈ સૂજું નહોતું હોય, મોનર રો 2-5 ટકા લાખ્યા ધૂળ થઈ કે જઈ ઓહો જાણીને કમાણા એ બોલ ભાઈ. હા છે મલુકચંદભાઈ અને ગાડા બેઠા એનો દીકરા છે મુંબઈમાંથી, નામ આવ્યું પૂનમચંદ મલુકચંદ. હા ગાડા બેઠા ને વાત કરે પૂનમચંદ મલુકચંદ 4-5 કરોડ રૂપિયા સંસાર આમના દીકરા પાસે મુંબઈમાં મોટા બાઈમાં મકાન કરે છે. પૂનમચંદ મલુકચંદ આ મલુકચંદ એનો હક નહીં પણ હોય ત્યાં હા હવે કોનો હક ભાઈ? કઈ ચીજમાં શું છો તે સારો હક ક્યાં લાગુ પડે છે? સમજાય છે કાંઈ? કે છે ભગવાન અંદર દેહની અવસ્થાને હું માને પણ શું એ નહીં ભાઈ. તારાથી જુદી ચીજ પડે છે તારી નહીં. બરાબર છે? લોજિક શીખો ને આ તો જુદો પડી જાય. અને ખરેખર તો કર્મ પણ જુદા પડી જાય છે, અને ખરેખર તો પુણ્ય પાપના મેલ ભાવ પણ જુદા પડી જાય છે. જુદા પડે તે શું નહીં, શું તે જુદા પડે એમાં આવ્યો નથી. મૂળની ખબર ન મળે અને બધી હારી ઝાંકી રાખે દુનિયાના ડાયા અને દુનિયાના ડાપણ. હસમુખભાઈ બહુ ડાયા કહેવાય તમારે. એમના દીકરા ડાયા તો આપણાને આ અક્ષરનું શું કહેવાય મશીન એમને મોટા દીકરા ત્યાં નીકાળી જાય 6 છોકરા કરોડોપતિ. એ છોકરો જે 20,000 ખર્ચા 29,000 હંસો આવ્યો. 19,000 ગામે તો નહીં કરી તો વાત તો આપણને ખબર નહીં. હા એ કેવું એને લેવો એ વ્યવહારની વાત છે. એ ચીજ એ કાળે કૃતિ અહીંયા આવવાની હતી. સમજાય છે કાંઈ? કેમ કે એ જળની ચીજમાં એ ક્રિયાવતી નામની શક્તિ છે કે જેને લઈને રૂપાંતર થઈ બદલતી છે, બીજા જમો હોય ત્યાં જાય છે. ભાઈ કામભાઈ આ કે છે ભગવાન તો શુદ્ધ સ્વરૂપ છે ને પ્રભુ, ચેતન રૂપ છે નહીં તો ચૈતનમય છે. ચૈતન ભાવ એમ નહીં, જાણદમય જેમ સાકર ગળપણમય, ગળપણ વાળી એને ભેદ પડી જાય છે. પણ સાકર ગળપણમય એમ ભગવાન આત્મા ચેતન વાળો એમ નહીં, ચૈતનમય. બરોબર સમજાણું કાંઈ? વાતો આ કથા આવી ધર્મ કથા. દયા પાવો, વ્રત કરો, અપવા કરો, આ મંદિર કરો. તમારે ભગુભાઈ મંદિર કર્યું ને ત્યાં આવવા નથી ને તો જવાનું છે. કઈ તત્વ આવી જાય આવી ગયા ભગુભાઈ આવી ગયા. પેલા જિંદગી કરાય છે ને લોકો ત્યારે એમને બુખાર આવે જુગરાજી આવ્યા. હા ત્યાં બધા હિંસી કરે તો એને તાવ આવી ગયો. એના ભાઈ આવ્યો દામે પછી પોતે આવી ગયો. એટલે આવી ગયો બહુ જ નહીં. 8 લાખ નહીં થતા મંદિરમાં 4 લાખ જુગરાજી સ્વામી કરી તમે 2-3 મંદિર 12 લાખનું ખરીદ બેન અહીંથી જવાનું છે ને કઈ કરશો મૂળ સહોડ બી કરવાનું.
અહીંયા કે છે કે જે આટલા મેં ખરીદા એ તો જડ છે. મંદિર મેં બનાવ્યું એ તો પર વસ્તુ છે. પર વસ્તુને કોણ બનાવે ને કોણ હોય તો સારે બધું બાપુ આવી છે. સમજાવું કાંઈ? કેમ કે તો ચૈતન્યમય વસ્તુ છે. આત્મા તો ચૈતન્યમય છે, એ જડમય નથી. જડથી તો ભિન્ન છે. સમજાણું કાંઈ? સંકોચ કિરણ એ જ્ઞાતા. આમ જેવી ચીજ છે એવું અંદર શાશ્વત વસ્તુ છે. એ જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર ભગવાન જગતની આંખી છે. જગત તે જ્ઞેય છે, ભગવાન આત્મા તેનો જ્ઞાતા જાણનાર છે. જ્ઞેયથી જ્ઞાતા તે ચીજ ભિન્ન છે. જ્ઞાતા જ્ઞેયમાં નથી, જ્ઞેય જ્ઞાતામાં. હવે તો કયું ધર્મ ધર્મ બાપુ તને ખબર નથી ધર્મભાઈ. એ આત્મા શું ચીજ છે એ આ રીતે જાણી શકાય. અંદર જાણનાર દેખનાર એ આત્મા છે. એ એક રૂપ છે એમ કહું છું. એ કહ્યું ને એક જ્ઞાતા દ્રષ્ટા છે, અભેદ છે. એટલે શું કહ્યું? વસ્તુ છે અનંત આનંદ, અનંત શાંતિ આદિ સ્વચ્છતા શુદ્ધતા ચૈતન્યમય. એમાં એ વસ્તુ ને વસ્તુની શક્તિઓ, જ્ઞાન, આનંદ એવો ભેદ નથી. અભેદ વસ્તુ છે. સાકરમાં ગળપણને સફેદાઈથી સાકર એક રૂપ છે. સાકરમાં ગળપણને સફેદાઈથી સાકર એક રૂપ છે. એમ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનમયથી એક રૂપ છે. હામી હોય નથી એટલે બધું સારું ન કોઈ પણ ક્યાં જગતની મજૂરી આવી નવરા ક્યાંથી નવરો ક્યાંથી નહીં બાબા. મજૂરી અમે કેવી મોટી મજૂરી, મોટા મજૂરો આ બધા કરોડોપતિઓ 24 કલાક 10 કલાક મહેનત કરે. આમ કરો આમ કરો આમ લાવો, કેટલા પૈસા કરશે, હવે કેટલી થઈ, લેવાની કેટલી છે, મૂડી કેટલી બાકી. આવા વિકલ્પની જાણ કરી જીવને ચૈતન્ય એને મળી નથી. એટલે જે રીતે ચૈતન્ય છે જ્ઞાનમય શુદ્ધમય હવે એ રીતે એનું જીવનું એક ટકવું છે. એ હું ટકવું ન માનતા રાગ ને શરીરની ક્રિયા હું કરું એથી હું ટકી રહ્યો છું. તો ટકતા તત્વનો નકાર કર્યો એ જ એની હિંસા છે. ગુજરાતી ટકતું તત્વ જે હે આ તો બીજી જાતે બાપુ દુનિયાની કથા કરે દયા પણ સમજાય એમાં કઈ છે ને સમજુ. અહીં તો કે છે કે એક દ્રષ્ટા ને જ્ઞાતા અભેદ છે. સત્તા મહાપ્રભુ એનો સ્વીકાર નહીં કરતા દેહની ક્રિયા એ હું, રાગ કે હું, એના સ્વીકારમાં આ પરમાનંદની મૂર્તિ ચૈતનનું ચકવું જે હૈયાથી છે એનો એને નકાર કર્યો. બસ નકાર કર્યો એ હિંસા એ નહીં નથી કે હું. વાત સમજાય છે કાંઈ વાતો બાપુ છે. આ તો લોજિક થી તો વાત ચાલે પણ હવે મજબૂત એને વસ્તુ છે ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનમય આનંદમય શાંતમય વિતરાગ સ્વરૂપે વિરાજમાન એવા તત્વનો જે હૈયાથી એવા હું ચીજ એ હું નહીં. એટલે કે એવડો હું નહીં. એટલે કે એનું જે જીવન આવું પૂર્ણ છે એ નહીં. એ જ હિંસા એ જ મિથ્યાત્મના ભાવની જીવે અંદરની હિંસા કરીએ ને પરની હિંસા કોણ કરી શકે? એની દયા કોણ પાડી શકે? બાપુ એ વાતો ઘણી ભાઈ સમજાવું કાંઈ? એવા જીવને અભેદ છે એને ન માન્યો. અનંત જ્ઞાન અનંત વીર્યની યુક્ત છે.
અનંત જાણવું જેનું સ્વરૂપ છે, જાણવું જેનું સ્વરૂપ છે એ સ્વરૂપની હદ નથી. જાણવું જેનું સ્વભાવ છે એ સ્વભાવની મર્યાદા નથી. જેનું જાણવું સ્વભાવથી અનંત છે. અને અનંત વીર્ય એ પૂર્ણાનંદની અનંત સદયુગને ટકાવી રાખીને પૂર્ણ શુદ્ધની રચના કરે એવું અનંત વીર્યનો નાથ આત્મા છે. સમજાય છે કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ એને કેવળ જ્ઞાનમાં આ આત્માની ચીજની આટલી મુક્ત જોઈ છે. સમજાણું કાંઈ? એને અને અચળ સ્થિતિ રૂપ છે. અચળ સ્થિતિ ધ્રુવપણું છે, કદી ચડતું નથી. નિત્યાનંદ પ્રભુ, નિત્ય જ્ઞાન સ્વરૂપી પ્રભુ એનું એના સ્વરૂપમાંથી ચડવું કોઈ દી થતું એ વાત છે. અમારે ધર્મ સમજો પણ આ ધર્મ આમ થાય. ધર્મ કરનારો ધર્મ કરવો છે કે દશામાં, પર્યાયમાં, અવસ્થામાં, પણ કરનારું તત્વ કેવડું કેટલું છે એના સમજવીના ધર્મ ક્યાં કરીશું? એ છે અચળ સ્થિતિ રૂપ. આવું ભેદ જ્ઞાન અંતે હોતું નથી. અને જેના શરીરની અવસ્થા હું ભાષા ચાલે છે કે હું એવી જેની શ્રદ્ધા છે એને એનાથી ભિન્ન મારું અનુજ જ્ઞાનમય તત્વ છે એવું વિવેક ને ભેદ જ્ઞાન એને છે નહીં. જ્ઞાન રાજ્ય શબ્દ તોડી નાખતા હોય છે. જે આ શરીરને, વાણીને, મનને પોતાના માને એ અવસ્થા દશા મારી છે માને એને એ દશાથી ભિન્ન આનંદ જ્ઞાન દર્શનવાળું તત્વ એને ભેદ જ્ઞાનથી જાણવામાં આવતું નથી. એ એને પોતાનું માની રહ્યો. મુકુંદભાઈ મુંબઈમાં તો ધપાકા વાગતા હોય, મોટું હલતું હોય ને એ કૂતરાની જેમ ભણતા હોય, એ આમ કરો, એ આમ કરો, ઘોડાની જેમ દોડવું. ગધેડાની માપ. હા હા, મોહ મય નગરી કીધી. હા હા, વાત સાચી. ધીમે ધીમે કહી છે ને, મોહમય નગરી છે. હા, મોહમય રાગ 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 વિષ્ણુ એમાં તત્પર રહ્યો સાધ્યો. ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવે કયો જાણ્યો અને કયો એની એને ખબર મળે. જગતના દાપણની વાતો કરે, દૈવનો દીકરો ઊંચો જાણે આનું આમ થાય ને આમ થાય ને. તો તું કોણ છો, ક્યાં છો, કેમ છો ખબર છે મને ખબર. આનો દીકરો, આ મારી માન, આનો બાપ, આ મારી બાઈ, એનો હું જમીન, આ મારા મકાન, એનો હું સ્વામી, આ મારા પૈસા ને મારા રડેલા હું. હા હા, એવું ભૂલ્યો છે, જીત ભૂલ્યો છો. નીકળવું જોઈએ બહાર ને એને છે કે જીતમાં પડી આમ રસ્તો આમ ભાઈ એમ થઈ ગયો, જીત આવી. ચૈતન ભગવાન શાંત ને સાગર છે, પૂર્ણ જ્ઞાનથી ભરેલો પદાર્થ છે. એને શરીરને, વાણીની અવસ્થાને પોતાની માનનાર એનાથી ભિન્ન માને, એનાથી એ જ હું પણ માને. હા હા હા, તે સંસારના પર પદાર્થોમાં, સંસારના પર પદાર્થો શરીર, વાણી, કર્મ, બાયરી, છોકરા, કુટુંબ એ બધું પર છે. એના ક્યાં હતા? તથા મનુષ્ય આદિ પર્યાયોમાં
મનુષ્ય આદિ શરીરની દશાઓમાં આત્મબુદ્ધિ કરે છે તેને આત્મા માને છે. જીવ જે ગતિમાં જાય છે, જીવ જે ગતિમાં જાય છે, મનુષ્ય ગતિમાં, માર્ગની ગતિમાં, પશુ ગતિ, ઘોડા ગાડી ગતિ અને સ્વર ગતિ, જે ગતિને અનુરૂપ જુદો જુદો સ્વાંગ ધારણ કરે છે. મનુષ્યનું સ્વાંગ આ બે જોડાવું, નારકીનું શરીર આમ કુબડું, હુડું, દુઃખી, નારકી મરીના રાજા માજા હોય મોટા કરોડોપતિ માણસો રાજા મરીને ત્યાં પાર્લામેન્ટ ધરાવ નરક સમજાણું કાંઈ યુદ્ધનો ઘોડો ભારે હોય પાણી ઉપર મૂકો ત્યાં જાય. એમ જેને આત્માના બાણ વિના મોટા પાપ કર્યા હોય છે, હિંસા, માંસ, દારૂ, શિકાર, એવા મંપતિઓ એવા મરીને હેઠે નર્કમાં જાય. એ નર્કની ગતિમાં જાય ત્યારે હું નર્ક છું એ માને છે. મનુષ્યની ગતિમાં આવ્યો ત્યારે હું મનુષ્ય માને છે. દેવ ગતિમાં ગયો ત્યારે હું દેવ છું માને છે. એ ગતિને અનુરૂપ એ ગતિને યોગ્ય જુદા જુદા વેશ ધારણ કરે છે. આ શ્વાન તો અચેતન છે. શરીર, વાણી, મન બધા અચેતન ભેગ છે. એટલે ચેતનનો ભેદ નથી. જળ છે, આ તો બધા જળ છે, ક્ષણિક છે. ક્ષણે ક્ષણે પલટતી ચીજ આત્માના સંબંધ બીજાની ચીજ છે. તે વેશને ધારણ કરનાર જીવ તેનાથી ભિન્ન શાશ્વત જ્ઞાન સ્વરૂપ ચેતનદર છે. અજ્ઞાનીને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. તેથી તે બાહ્ય વેશને જીવ માની તે પ્રમાણે વર્તાવ કરે. આ મોક્ષ માર્ગમાં આ પરિગ્રહ છે ને, મોક્ષ માર્ગ તોડન મંદિર લખાણ છે. તોડન મંદિર મોક્ષ માર્ગ પ્રકાશક પુસ્તક છે. નંદ મોક્ષમાં પ્રકાશ જોયું છે, નામ હાલ મોક્ષમાં પ્રકાશ છે. તોડન મંદિર તોડન મંદિર બહુ સરસ છે. મોક્ષ માર્ગ પ્રકાશક દ્રશ્ય હતા, બહુ શાસ્ત્રોમાંથી દોઈને દોહન કરીને બનાવ્યું, એનો આધાર આપે. અમૂર્તિ પ્રદેશોનો પૂર્ણ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણનો ધારક. ભગવાન આત્મા તો અમૂર્ત છે, એના વર્ણગંધ પરત નથી. અમૂર્તિ પ્રદેશ, અસંગ પ્રદેશ છે. આંકડી હોય ને સોનાની આંકડી, આંકડીના જે મકોડા હોય ને, મકોડા 1000 મકોડાની આંકડી, આંકડી સમજતા શું તમારે કહ્યું? આંકડી અમારે છે 1000 મકોડા. એમ આત્મામાં અસંગ પ્રદેશ છે. આત્મા જેમ 1000 મકોડાની આખી આંકડી અને મકોડો એક એક જેમ, એમ ભગવાનમાં અસંગ પ્રદેશ છે આત્મામાં અંદર. એક રજકન મૂકો, રજકન 5 આખીનો ટુકડો ખરવો અહીં મૂકો, એટલી જગ્યાઓને ત્યાં પ્રદેશ કહે છે. બીજો પ્રદેશ, ત્રીજો પ્રદેશ કહો, એવા અસંગ પ્રદેશ આત્મા છે. અસંગ પ્રદેશ દેશવાળો એ આત્મા છે એમ કે છે. અમૂર્તિ પ્રદેશોનું પુંજ શ્રીમદ માને છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. મારા અહીંયા જ છે, બધી ખબર છે. શુદ્ધ છે ભગવાન આત્મા, બુદ્ધ છે જ્ઞાનની મૂર્તિ છે, અને ચૈતન્ય ઘન છે એ પ્રદેશ છે. સમજાણું કાંઈ? આત્મસિદ્ધિ જોઈ છે? શ્રીમદ રાજની આત્મસિદ્ધિ નથી જોઈ નથી.
ગુજરાતી છે નથી ગુજરાતીમાં છે 35 સાલ પહેલા 95માં એનું લેખન છે ગુજરાતીમાં બહુ સરસ 95માં રાજકોટ સભા થતું ને ગાંધીજી લેખન આવ્યા હતા મોહનદાસ ગાંધી ને કસ્તુરબા દેસાઈ ભેગું હતો ને મહાદેવ દેસાઈ બધા લેખન 95 વાત 35 વર્ષ 36 વર્ષ એ વખત લેખન છે લખેલ બહુ 5,000 6,000 પુસ્તકો થોડા આત્મસિદ્ધિ બનાવી સિંહગ્રાસી 143 શ્લોક એમાં આ શ્લોકમાં આ છે સુદંબુદ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કે કર્યું કર વિચાર તો પાન શુદ્ધ છે ભગવાન આત્મા પવિત્ર નો સિંહ છે ભાઈ એમાં મેલ નથી પાણીમાં મેલ હોય પાણી નહીં પાણીમાં કાદવનો મેલ દેખાય પાણી નહીં પાણી તો નિર્મળ છે ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ છે બરોબર અને બુદ્ધ છે જ્ઞાન સ્વરૂપ છે ચૈતન ધન છે ધનના અસંગ પ્રદેશનો પિંડ છે આ પ્રતિષ્ઠિત એ હાજરી મળે છે ભગવાન નારાયણ અસંગ પ્રદેશ મારો શું બોલે તત્વની વાતો આખી ગુમ થઈ ગઈ ઓછા ઉપરના રહી ગયા આ ક્રિયા જે છે તે સંઘ પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ છે આત્મા આવો એ પ્રસિદ્ધ છે જ્ઞાનાદિ ગુણોનો ધારક જાણવું આનંદાદિ શક્તિનો ધારનાર અનાદિ નિધન અનાદિ અનિધન એમ સમજ દેવો પણ આદિ અનિધન આદિ નહીં નિધન એટલે મૃત્યુ નહીં અંત નહીં અનાદિ અનિધન નિધન નામ અંત અનિધન આદિ વિનાનો અંત વિનાનો સમજાણું કાંઈ એક માણસ આવ્યો હતો વેપારી મોટો હતો 20-25 લાખમાં દુકાન કરી આવ્યો આ તો ઘણા આવે છે ને જોવાનું એટલે એને એટલું પૂછ્યું મેં કીધું આ શરીર આયુષ ગણાય વર્ષ 50, 60, 70 એ શરીરના કે આત્માના મને કઈ ખબર 25 લાખનો આચારની મોટો ધંધો દુકાન છે વધારે જામનગરમાં આવે તો ખરા બધા આવે જેના શરીરનું આયુષ કહેવાય સ્થિતિ કહેવાય કે 60 વર્ષનો 70 વર્ષનો એ શરીરનો કે આત્માનો આત્મા તો નાદ્યાનંદ છે એટલે શરીરની સ્થિતિની વાત મારે સાથે કે 50 વર્ષનો 60 વર્ષનો ધૂળની વાત પણ દુનિયા રળવા અને ભોગ આડી નવરો ક્યાં છે શું ચીજ છે એને સમજવા માટે ક્યાં નવરાશ મળે મરવા આડી જીવવાની નવરાશ ક્યાં મળે છે જે છે અનાદિ નિધન વસ્તુ પોતે આત્મા છે તત્વ છે પદાર્થ છે વસ્તુ છે વસ્તુ એટલે જેમાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણો વસેલા છે વસ્તુ છે વસ્તુ એટલે આ વાસ્તુ જે છે ને જેમાં જે ઝાડ ઉપર કે મકાનમાં એમાં વસ્તુ પ્રભુ છે વસ્તુ એટલે જ્ઞાન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા પ્રતિતા ભૂતતા એવા અનંતા ગુણો જે સ્વભાવ શક્તિ એમાં વધેલી છે માટે તેને વસ્તુ કહેવામાં આવે છે સમજાણું કઈ યાનું છે વચનમાં બોલવા તો શીખવા મને વાત કહેવાનું સમજાય છે એ છોકરો છે તો 5 છોકરાનો ક્યાંક મુંબઈ નો ક્યાંક એક મહારાજ સમજાય છે સમજાય ક્યાં છે સાંભળવા આવ્યો છે એમાં વારંવાર આવે ને વાંચનો વિહામો છે સમજાય છે કેમ કે સમજો નથી અનંત કર્મા કોઈ
સમજાણું કાંઈ સાદું થયો ક્રિયાકાંડ કર્યા પંચ મહાવૃત પાડ્યા એ બધી જળની ક્રિયા ને રાગની ક્રિયા એ આત્માની નહીં. ચૈતન ઘન ભગવાન આત્મા પરથી તદ્દન જુદો. એ આત્માને વસ્તુ કહે છે. તથા હવે આ મૂર્તિક આત્મા અમૂર્ત અમૂર્ત દેખાય છે ને ધરમચંદ્ર ધર્મ દેખાય છે. મૂર્તિક ઉદ્ગવ દ્રવ્યોનો પિંડ જળ રૂપી ઉદ્ગવોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહી બેમાં પ્રસિદ્ધ મૂક્યું. પેલામાં હતું ભાઈ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનું ધારણ. આ પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહી પ્રસિદ્ધ આમાં જ્ઞાન ક્યાં જાણે છે? જ્ઞાનમાં જળ છે. નવીન જ જેનો સંયોગ થયો છે. બીજી ગતિમાંથી આવ્યો ત્યારે આ શરીરનો નવીન સંયોગ થયો. બીજી ગતિમાંથી આવ્યો ને ત્યારે આત્માને શરીર છૂટી ગયું. આ બીજો સંયોગ નવો થયો. હજી પુનર્જન્મ રખડે છે ત્યારે એની ચેતના લો ત્યારે કે પુનર્જન્મ લો માની લે નહીં વસ્તુ છે. અનાદિ અનંત વસ્તુ છો. એ નવા નવા શરીરના સંયોગો ધારણ કરીને ધારણના સંબંધમાં આવીને ચોરાશીમાં રખડે છે. સમજાણું કાંઈ એ કે છે નવીન જ જેનો સંયોગ થયો. એટલે શું કે છે કે અંદર આત્મા જે છે એમાં તો જ્ઞાન દર્શન આનંદ નવીન નથી. એ તો વસ્તુમય છે. આ શરીરનો તો નવો સંયોગ થયો છે. માતાના પેટમાં આવ્યો પેલા ભાવમાંથી. સમજાણું કાંઈ વીર્યનો બિંદુ ને ઋતુનો બિંદુ બે ભેગા થઈ જાય અને આવ્યું જ ગયો બીજેમાંથી આવી. હા 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 શાસ્ત્રમાં બધું લખાણ સાદી આ થાય પેલા બિંદુ આવે તો સાદી નહીં થાય હલકી થાય તો ચા થાય કરતા મહિને પછી અવયવ જેવી થાય. એમ કરતા કરતા 9 મહિને શરીર 9 મહિને અવકાશ બે કાંઈ નહીં એમ કે હું જન્મ જન્મ ક્યાં નવો છે ને શરીરની ઉત્પત્તિ થઈ સંયોગમાં. તારી ઉત્પત્તિ છે એમાં એ ક્યાં ખબર છે એમને આંધળો અનાદિથી ચૈતનની જાતને જાણ્યા વિના અંધો અંધ ભૂલાય. આંધળો દેખાડે ને આંધળો હાલે બરાબર પડે ખાડમાં. એમ ચૈતનના ભાન વિના અને કરાવનારા પણ એ કે આ કરો પણ ચૈતન કોણ છે તું? એના જ્ઞાન વિના એ અંધારા અંધમાં રસી નવીન જ જેનો સંયોગ છે એવા શરીરાદી શરીર વાણી મન ઉદ્ગવ કે જે પોતાનાથી ઉપર છે એ બંનેના સંયોગ રૂપ અનેક પ્રકારના મનુષ્ય નાના છે ને અનેક પ્રકારના મનુષ્ય જેના વિપર્યો થાય કીડી મકોડા હાથી આ બધા જોડે શરીર એવા થાય નવા આત્મા કઈ થઈ છે અનાદિનો ભાન ન મળે એટલે ભ્રમણામાં પાપ નવા બાંધીને આવા શરીર નવા નવા જતો આવે છે. દ્રવલિંગી સાધુ એનું વાત છે. નગ્ન મુનિ પંચ મહાવત ધારી પણ પંચ મહાવત તો વિકલ્પ છે, રાગ છે, આશ્રય છે. એને ધર્માંડ એવા ભેખ અનંતવાર ધારણ કર્યા. ત્યાં તો એવું વાત આપું છે કે જેવા દ્રવ્યની એટલી વાર ધારણ કર્યા કે જેવા દ્રવ્યની મરીને દરેક ક્ષેત્રમાં અનંતવાર જન્મો ને મર્યો છો બાપુ. ત્યાં કોઈ ક્ષેત્ર બાકી રાખ્યો સૌ બ્રહ્માંડમાં બધે એક એક ક્ષેત્રમાં અનંત વાર અવસરો અનંત વાર મર્યો છે. ભ્રમણા મિથ્યા તને લઈ જે ચીજ છે એના ભાન વિના જ્યાં ત્યાં માની બેઠો. દયાની પૈયા દયાના ભાવ આવ્યા તો તમે ધર્મ કર્યો. દયાનો ભાવ તો રામ કર્યો. રાગ છે તો હિંસા છે.
પોતાના સ્વરૂપનું અસ્તિત્વ જે છે પૂર્ણાનંદ એના રાજ છે શાંતિને હણે છે. એને પોતાનું સ્વરૂપ માન્યું. બરાબર. ભૂતગળ દ્રવ્યોને પિંડ પછી જ્ઞાન નથી. પોતાનાથી પર છે, બંનેના સંયોગરૂપ અનેક પ્રકારના પ્રિંગાદી છે. એ પર્યાયમાં મૂંઢ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. આમ અહમ જે જોઈએ અંદર પૂર્ણાનંદ સ્વરૂપે અહમ ક્યાં જોઈએ એમ છે કે આ અહમ માની રહ્યો છે. સ્વપરનો ભેદ કરી શકતો નથી. રાગ ને શરીર બે જુદી ચીજ છે. ભગવાન ભિન્ન ચીજ છે. ભગવાન એટલે આત્મા. ભગવાન તરીકે બોલાવે આચાર્ય ચોતેર દાખલ ભગવાન મોતે ભગવાન આત્મા. આ પામર ને પ્રભુ તરીકે બોલાયો એને રૂચે નહીં. બરાબર. 72 દાખલ એમાં સમજતા ભગવાન આત્મા. પુણ્ય પાપના ભાવ એ અસુચિ છે. એને શુભ શુભ ભાવ એ અસુચિ છે, મેલ છે. ભગવાન આત્મા નિર્મળાનંદ સ્વરૂપમાં બરાબર. નિર્મળાનંદ. ઘણી વાર તમારે કાંઈ તો 40 વર્ષ કહેવાય. હવે 40મું વર્ષ આવે આગળનો 30-40 પૂરા થઈ જાય. સમય 17 વાર એમ કહ્યું. ત્યાં કહ્યું છે પ્રભુ તું કોણ છો? શરીર વાણી મન તો તું નહીં, પણ અંદર શુભ શુભ ભાવ દયા દાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ છે. એ પણ અસુચિ છે, મેલ છે. અને આ રળવાનો ભોગનો કમાવાનો વ્યાજનો ભાવ જે સ્કંદનો પાપ, એ પાપ ભાવ પણ મેલ છે, એ અસુચિ છે. ભગવાન આત્મા નિર્મળાનંદ છે એમ લીધું છે. ભગવાન કહેતા કે ભગવાન આત્મા ભાઈ સાહેબ એને તો કામ છે. હવે સાંભળને ભગવાન થશે ભગવાન કોણ આવશે કેમ ત્યારે ભગવાન નમો સિદ્ધાનંદ કેમ છે બહારથી થયા છે સમજાણું થાય. હા 64 પોરી પીપરમાં તીખાશ ભરી છે. મીંડી પીપર छोटी पीपर नहीं, छोटी कद में छोटी दिखती है और रंग में काली दिखती है, पर अंदर में 64 पोरी तीखा सरपराई पड़ी है. घूंटे है ना, घूंटे बाहर आवे तो पोरी क्या આવે છે? પથ્થરમાંથી આવે છે અંદર છે. એટલી નાની, કદે નાની, રંગે કાળી, છતાં એમાં 64 પોરી 64 પોરી સમજે. આ 100 પૈસાનો રૂપિયો કતો ના કરવો હતો. હવે તમારે 100 પૈસાનો રૂપિયો છે પણ 64 પોરી ત્યારે એની શિખાજી અંદર છે ને બહાર આવે છે. એટલામાં 3 પોરી રૂપિયો પૂરો ચપરાય એટલે શીખોરો છે અને લીલો રંગ છે અંદર. એમ ભગવાન આત્મામાં પૂરેપૂરું આનંદ જ્ઞાન બન્યું છે. કેમ સમજાણું કાંઈ? ચોથ પર કીધું 64 પૈસા થોડા નવી કેવું થયું છે. ભગવાન આત્મા પૂર્ણ આનંદ કહેવાય ભાઈ અને નથી. હા એ આત્માને અને આ શરીરને બેને એક માને છે એમ કે છે. સ્વપરનો ભેદ કરી શકો. જે પર્યાય પાનો હોય પર્યાય શરીર તેને પોતાપણે માને છે. ઈશ્વરીનું શરીર પાનો છે હું ઈશ્વરી. પાવૈયા હિજરાના શરીર મળે. આ હિજરા થાય ને પાવૈયા તો એમને હિજરામાં પાવૈયા બાળકનું શરીર થાય 52 થઈ
બાપરે એ તો શરીરની દશા છે ભાઈ, એ તારી ચીજ નહીં, તું એવો નહીં, તારામાં એ નહીં, એમાં એ નહીં, એમાં તું નહીં. સમજાય છે કાંઈ? જે પોતાના છતાં એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણ છે, શરીરની પર્યાય જ્યાં જ્યાં ભલે હોય ત્યાં જ્ઞાનાદિ ગુણ તે તો પોતાના ગુણ છે. અને રાગાદિ જે છે પુણ્ય પાપના વિકલ્પ ઉઠે છે, દયા દાન વ્રત કામ ક્રોધ, રવવું કમાવું, દુકાને દહી નહીં પડે, આમ કરવાનું, એ બધો રાગ પાપ રાગ છે. આપણી શું રાગ જે સાબિત પોતાને કર્મ નિમિત્તથી ઉપાધિ ભાવ છે, પુન પાપનો ભાવ એ કઈ આત્માનો સ્વભાવ નથી. કર્મના સંગે ઉત્પન્ન થયેલી મલિન દશા થયેલી. વળી વર્ણાદિ છે, આ વર્ણ શરીરમાં રંગાદિ અને પરમાણુઓનું પલટાવું નાના પ્રકારે થયા કર્યા. રોગ થાય, રૂપાવું થાય, જન્મ થાય, એ સર્વ કુદરતની અવસ્થાઓ છે જળની. પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. જ્ઞાની હું, રાગે હું, શરીરની અવસ્થા ચિતડો કર્યો છે. સમજાણું કાંઈ? હા, તોડો ન. પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે, તેને સ્વભાવ પ્રભાવનો જે થઈ શકતો તેથી સ્વભાવ સ્વનામ પોતાનો આનંદને જ્ઞાન ભાવ અને પરભાવ, સંતાપના ભાવ અને શરીરાદિના પરભાવ બેનો વિવેક કરતો નથી. કેમ કે પરને પોતાનું માન્યું એટલે પરથી જુદાનું જ્ઞાન કરતો. આ બધા મોટા એને ભેગેલા હોય, LLB ના પૂછડા વગેરે હોય એ ભૂલાય છે. LLB ને એની કઈ કિંમત રહી નથી. હા, આવી ચીજ જે છે ને, જ્યાં જ્યાં શરીરને પામે ત્યાં ત્યાં શરીરની અવસ્થા પદરૂની, રોગાદી થાય જળની, બોલવું થાય જળનું, અને પોતે ભગવાન જ્ઞાનાનંદ સ્વભિન્ન છે. છતે જ્ઞાન સ્વભાવને, દયા નામના વિકલ્પને અને દેહની અવસ્થાને શરીરને પોતાની માને. આમના મિથ્યા દ્રષ્ટિ જીવ, જેની દ્રષ્ટિ અસત્યને જૂઠી છે, એ આમ માને છે. અને જૂઠાનો 104 ગતિ માર કરવાનો છે. સમજાણું કાંઈ? સ્વદેહમાં આવો અદ્વૈતાય કરનાર બહિરાત્મા પરદેહમાં કેવો અદ્વૈતાય કરે છે આવી જઈએ છે. શું કહે છે કે આ દેહાદીને પોતાનું માન્યું એવું જ બાહ્ય છોકરા કુટુંબનો જે દેહ છે એ દેહ પણ એનો આત્માનો છે એમ એ માને છે. સ્વદેહમાં જેમ આવો અદ્વૈતાય નિર્ણય કરે છે એમ બહિરાહિતમાં પરદેહમાં પણ એવો અદ્વૈતાય કરે છે. આનું શરીર, આ બાઈનું શરીર, આ છોકરાનું શરીર, આ પીટીનું શરીર, શરીરને જ આત્મા માને છે. કારણ કે એને ઓળખાણ તો આંખે શરીરની છે, એનો આત્મા જે છે એનું તો જ્ઞાનનો ભાન નથી એને. સમજાણું કાંઈ? એ 10મી ગાથા છે. સ્વદેહ સદૃષ્ટમ દ્રષ્ટવા ગાથા પરદેયમ ચેતનમ પરાત્માધિષ્ઠિતમ મૂંડ પરત્વેન દ્રષ્યતિ. અજ્ઞાન બહિરાત્મા
મૂંઢની વ્યાખ્યા. પરાત્મથી બીજાના આત્મા સાથે રહેલું અચેતન ચેતના રહિત બીજાના શરીરને પોતાના શરીર સમાન જોઈને, પોતાના શરીર સમાન બીજાનું જોઈને આ શરીર મારું, એનું શરીર પણ એનું આત્માનું છે. એમ આત્મા શરીરને જ આત્મા માને. વાત તો હતી કે ડાયરી છોકરાને ઓળખે છે, શરીરને ઓળખે છે ને, એનો આત્મા શું છે ક્યાં? આત્માની કઈ કોણ છે અંદર? આવું નામ શરીર, આ મારી બાઈ નામ, આ મારા મકાન. એનો આત્મા પોતાના શરીરને જેમ પોતે પોતાને માને છે એમ બીજાના શરીરને પણ એ આત્મા જ માને કે એનું શરીર છે, એનું આત્માનું છે. તો આ તો બહુ સારી સમજાય વાત છે. હું તમને મારો પણ હું કરી દો. બીજાના આત્મા રૂપે માને છે, એ બીજાનું આત્મા, એ શરીર એનો છે ને, એ બીજાનો આત્મા શરીર. એનો ભગવાન આત્મા અંદર ભીન છે, શરીર તો અંદર ખૂબ જુદી છે. જ્ઞાન અને તરવાર જે જુદી ચીજ છે. શરીર તો જ્ઞાન છે, તરવાર ભગવાન અંદર રહેલો ભીન ચીજ છે. જ્ઞાન ને દેખીને માને છે કે એ તરવાર છે. સમજાણું કાંઈ? શરીર વાણી મન જતા જે પોતાની માને એની આત્મા માને છે. એમ કરનાર શરીરને જ આત્મા, બાયડીને, છોકરાઓને, અરે નોકરોને બધું આત્મા એમ છે. અજ્ઞાની બહિરા ટીકા વ્યવહાર વાણી વતન આકારાદી વડે પરદેહને પરનો વેપાર દેહાદીનો અને પોતાના દેશમાં જોઈને એવો જોઈને કર્મ વસાત બીજાના આત્માથી અધિષ્ઠિત વિકૃત અચેતન ચેતનાયુક્ત જોઈને આ સત્ય વનસ્પતિ નથી કહેતા. સત્ય વનસ્પતિ જળ શરીર છે, બોલો ચેતન તો ભિન્ન ચીજ છે. હવે